બોયલા શ્રી હરિ મારો કોઈ ન પામે પાર. સ્વયં શ્રી હરિ કહે છે કે મારો કોઈ પાર પામી શકતું નથી. અને દરેક વ્યક્તિ પોતાને પૂર્ણ રીતે જાણતી હોય. બીજા કદાચ વર્ણન કરે એ તો એમની સાથે વ્યવહાર પીડ્યો હોય, ભાગીદારી કરી હોય ને એમાં દગો દીધો હોય. અનુભવને આધારે, વ્યવહારને આધારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને જાણી શકે, પણ વ્યક્તિ પોતે તો પોતાને જાણતી જ હોય ને. સ્વયં શ્રી હરિ કહે છે મારો કોઈ ન પામે પાર. કોઈ પાર નથી પામી શકતું. એકાદું તો કોઈક એવું હોય ને કે જે પાર પામી શકે, પણ કોઈ નહીં. માત્ર એટલું જ વાક્ય છે ને, કોઈ ન પામે પાર. તો આના ઉપર કેટલાય દિવસો સુધી, મહિનાઓ સુધી કથા થઈ શકે, પણ આપણે તો એક જ દિવસ છે, ચિંતા નહીં કરતા, જતા નહીં રહેતા. કારણ કે હવે જેનો પાર જ નથી પમાતો એનું વર્ણન કરવું હા ગડથલ જેવું કહેવાય. છતાંય પ્રયત્ન કરી શકાય. જે કાંઈ શાસ્ત્રોમાં લખાયેલું છે, અનુમાનને આધારે, પ્રત્યક્ષ અમુક દેખાતું હોય એને આધારે કોઈ પાર નથી પામી શકતું. કોઈ વ્યક્તિને માપવી હોય તો પેલું તો એનું કાર્ય, બીજું એના વિશે જે કાંઈ લખાયેલું હોય ક્યાંક ક્યાંક એને આધારે, અને ત્રીજું એનું વ્યક્તિત્વ. આ ત્રણને જો આપણે માપી શકીએ તો એ વ્યક્તિને માપી શકીએ. એવી જ રીતે પુરુષોત્તમ નારાયણ ભગવાન એમના કાર્યને આધારે, શાસ્ત્રોમાં એમને વિશે જે કંઈ લખાયેલું છે તેને આધારે, અને એમનું જે વ્યક્તિત્વ છે, આ ત્રણને આધારે નક્કી થઈ શકે કે એ કેટલા અપાર છે, એનો પાર નથી પામી શકાય. એમાં સૌથી પહેલું કાર્ય. કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ચરાચર સમગ્ર સૃષ્ટિ, જળ ચેતન બધું એ પુરુષોત્તમ નારાયણનું, ભગવાનનું સર્જન છે. કેવું અપાર કાર્ય છે, કોણ આનો પાર પામે? કવિ કાગ લખે છે રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે? પાર મનુષ્ય કેમ પાવે રે, ભલે ઊંચા વિમાન ઉડાવે રે. ગમે એટલા વિમાન ઉડાવે, વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, છતાં ભગવાનનો પાર ન પામી શકે. અને વિજ્ઞાન જે કાંઈ મહેનત કરે છે એ ભગવાને બનાવેલી સૃષ્ટિમાં મહેનત કરે છે. નવું તો કંઈ કર્યું જ નથી ને. ભગવાને જે બનાવ્યું છે એમાં મહેનત કરે છે. નવું તો કંઈ છે જ નહીં. એટલે ગમે એટલું વિજ્ઞાન આગળ વધે, છતાં આ ભગવાનની કાર્ય શક્તિ, આવડું મોટું વિશ્વ કોણ પાર પામે? કેટલા બ્રહ્માંડો, બહુ અપાર છે. પણ આપણે આપણાથી શરૂઆત કરીએ. આપણે તો છીએ જ પૃથ્વી ઉપર, છીએ ને. બધા આ નથી પાડતા, એટલે અમુક કદાચ બીજે બેઠા હોય. આપણી જેવા 7 અબજ માણસો પૃથ્વી ઉપર છે. કેટલા? 7 અબજ. 7 અબજ માણસો છે, છતાં એમાં 7 વસ્તુ અલગ અલગ છે. જો એક માણસનો પાર નથી પમાતો એની વાત છે. સફારી નામનું મેગેઝિન છે, એમાં લેખ આવેલો 7 અબજ માણસોમાં 7 વસ્તુ બધામાં અલગ અલગ. એટલે જેમ આપણે 7 અજાયબી કહીએ છીએ ને, તાજમહેલ ને, ચીનની દિવાલની, એમ ભગવાનની પણ 7 અજાયબી છે.
કે એક જેવી બીજામાં નહીં, એને અજાયબી કહેવાય. સમજાય છે? એક જ જગ્યાએ હોય, બીજે ન હોય. 7 અબજ માણસોમાં 7 વસ્તુ અલગ અલગ છે, ક્યારેય ભેગી ન હોય, બધામાં અલગ અલગ. એમાં પેલું તો ડીએનએ, જે ડીએનએ આવે ને એમાં તો ખ્યાલ છે ને તમને? ખ્યાલ ન હોય તો તકલીફ થઈ જાય. વચ્ચે સ્વાઇન ફ્લૂ હતો એટલે સ્વાઇન ફ્લૂનું ઇંગ્લિશમાં H1N1 લખેલું આવે ને. અમેરિકાના વિઝા પણ એક પ્રકારના H1 આવે છે. એટલે પછી એક બાપાને થયું કે મારે આ વિઝા લેવા છે, કે આ H1N1 લખેલું આવે ને તે. એને ખબર નહીં કે આ સ્વાઇન ફ્લૂનું લખેલું છે. ડીએનએ જે હોય, જે ટેસ્ટ કરવામાં આવે એમાં ડીએનએ બધાના અલગ અલગ. પિતા પુત્રના થોડાક મળતા આવે, પણ છતાંય ઊંડાણમાં જવામાં આવે તો અલગ અલગ. જેટલા માણસો પૃથ્વી પર છે બધાના અલગ અલગ. આ એક. પછી બીજું ફિંગરપ્રિન્ટ. આપણી જે આ ફિંગરપ્રિન્ટ છે ને એ બધાની અલગ, આખી પૃથ્વી પર બધાની, કોઈની સેમ નહીં. હવે આ કઈ રીતે આ બનાવ્યું છે જોવો તો એકવાર બધા. નહીં જોવો, આમ મોજાવાળા રહેવા દીજો, પંજા પહેર્યા હોય તો. બધાને અલગ અલગ. ફિંગરપ્રિન્ટની જેમ જીભની પ્રિન્ટ, આપણી જે જીભ છે ને એમાંય તમે જુઓ ડિઝાઇન છે, એ બધાની અલગ અલગ. એટલે બીજું ફિંગરપ્રિન્ટ અને જીભની પ્રિન્ટ. ત્રીજું ચાલ. માણસ જે ચાલે તો એ પૃથ્વી પર 7 અબજ માણસો છે, બધાની ચાલ અલગ અલગ, એક સરખી કોઈની નથી. પછી ચોથું ગંધ. 7 અબજ માણસો છે, બધાના શરીરની ગંધ અલગ અલગ. એમાં અમુક તો હજી ગામડામાં વરસાદ આવે ત્યારે નાતા હોય છે, એટલે એ તો એકદમ જોરદાર હોય. તો 7 અબજ પ્રકારની ગંધ. જેટલી પ્રકારના માણસો એટલી પ્રકારની અલગ અલગ ગંધ. એટલે આ તમને ખબર હોય તો જ્યારે બહુ એવો હાઈ પ્રોફાઇલ કેસ હોય અને કોઈ રીતે ગુનેગાર છે હાથમાં જ ન આવતા હોય, પકડાતા જ ન હોય, ત્યારે કૂતરા રાખવામાં આવે, ડોગ્સ, એકદમ ટ્રેનિંગ આપેલ. તો એને અલગ અલગ પ્રકારની બધી ગંધ હોય, એની ટ્રેનિંગ આપેલી હોય, એટલે ગંધને આધારે પકડી લે માણસને. એટલે જેટલા માણસો એટલી પ્રકારની દરેકની શરીર વાઇઝ અલગ અલગ ગંધ. પછી પાંચમું અવાજ. બધાનો અવાજ અલગ અલગ. 7 અબજ માણસો છે, બધાનો અવાજ અલગ. છતાંય પછી કોપી કરતા હોય મિત્રો, ગુજરાતની જનતા નહીં, પણ તોય સેમ કોપી ન થાય. થોડીક જાય આવે, આમ કે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યો એવું લાગે છે. સેમ કોપી શા માટે ન થાય? તો કે એક શબ્દ બોલવામાં 72 સ્નાયુનો ઉપયોગ થાય. આપણા ગળામાં રહેલા 72 સ્નાયુનો ઉપયોગ થાય. એ સ્નાયુનું હલન ચલન બધાને અલગ અલગ હોય. એક જ શબ્દ હું બોલું, તમે બોલો, કોઈ ત્રીજા વ્યક્તિ બોલે, તો અંદરનું જે સ્નાયુનું હલન ચલન એ બધાનું અલગ અલગ. એટલે કદાચ અવાજની કોપી થાય છતાંય સેમ ન હોય. એટલે બધાનો અવાજ અલગ અલગ. આ પાંચમી અજાયબી. હવે છઠ્ઠી આંખ. આંખ છે એમાં આઈરિસ કહેવામાં આવે અંદર, એને પૂતળી કહેવાય. એ આંખની પૂતળી બધાની અલગ અલગ, કોઈની સેમ નહીં. અને આંખ છે આપણી, એના પોપચા હોય ને, આ પોપચા છે ને, 1 મિનિટમાં 15 વખત પલકે. આપણને ખબર ન હોય ને પલકે. હા, અત્યારે તમારે સામે જોવો છો તોય તમને ખ્યાલ ન હોય. અને ઘણીવાર વધારે પલકી જાય તો ઊંઘ પણ આવી જાય. 80 લાખ રંગો આપણી આંખ છે પારખી શકે. એમાં સૌથી વધારે ભૂખરો રંગ છે, જે ભૂરો રંગ, એના 500 જેટલા શેડ્સ અલગ અલગ. ઘાટો ભૂખરો રંગ હોય, પછી થોડોક આછો હોય, મીડિયમ હોય, એવો 500 પ્રકારનો ભૂખરો રંગ એને અલગ અલગ રીતે આંખ પારખી શકે. અને એક જ સેકન્ડમાં 50 વસ્તુ ઉપર આંખ ફોકસ કરી શકે. આવી આંખ છે.
પણ છતાંય દુનિયામાં બધા માણસની આંખની જે પૂતળી છે, આઈરિસ છે, બધાની અલગ અલગ, કોઈની સેમ નહીં. ત્યાર પછી 7મી અજાયબી, હૃદયના ધબકારા. હૃદય 1 મિનિટમાં 70 થી 75 વખત ધબકે છે. 1 મિનિટમાં એના ધબકારા એટલા હોય, 1 મિનિટમાં 70 થી 75 જેટલા. પણ પૃથ્વી પર બધા માણસોના હૃદયના ધબકારાની જે લય છે એ અલગ અલગ, કોઈની સેમ નહીં. આ વિજ્ઞાનનું સંશોધન છે કે આ 7 વસ્તુઓ, ડીએનએ, ફિંગરપ્રિન્ટ અને જીભની પ્રિન્ટ, પછી ચાલ, પછી ગંધ, અવાજ, આંખ એટલે પૂતળી આઈરિસ, અને હૃદયના ધબકારા, આ 7 વસ્તુઓ પૃથ્વીના તમામ માણસોની અલગ અલગ હોય છે. હવે વિચાર કરો, 2 સરખા માણસ મળતા નથી, આમાં કેમ પાર પામ? આવા તો પૃથ્વી પર 7 અબજ માણસો. આ તો એક માનવ સૃષ્ટિની વાત થઈ, બીજી બધી વાત કરી જ નથી આપણે. આપણું મગજ કેવું છે, આપણું મન કેવું છે? મન તો હાથમાં જ નથી આવતું ને. તમારું મન ક્યાં છે તમે કયો? ઘરે નથી ને? કઈ જગ્યાએ? આમ શરીરમાં કઈ જગ્યાએ છે? પગની પેનીએ છે? કઈ જગ્યાએ? આપણે વિચાર કરતા હોય તો અહીંયા, તો પછી ક્યારેક આપણને અહીંયા કંઈક વાગ્યું હોય, અથવા નખ વધારે કપાઈ ગયો હોય ને થોડુંક ત્યાં રસી ભરાઈ ગયું હોય, તો એ આપણું વિચાર ત્યાં હોય. તો પછી મન અહીંયા ગણવું કે અહીંયા ગણવું? તો મન હજી હાથમાં નથી આવ્યું. અને એવા તો મનના કેટલા સંકલ્પ. મનની વાત જવા દો, હવે એના સંકલ્પ ઉપર આવો, વિચાર ઉપર આવો, તો કેટલા સંકલ્પો થાય. વૈજ્ઞાનિકો તો કહ્યું જ છે કે એટલા 1 કલાકમાં એટલા થાય ને એટલા થાય. પણ આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે, બૌદ્ધ ધર્મ એવું કહે છે, 1 કૃતિમાં 7 સંકલ્પ થાય. 1 કૃતિમાં કેટલા? 7 સંકલ્પ થાય. 1 કૃતિ એટલે સેકન્ડનો 34,000મો ભાગ, એને 1 કૃતિ કહેવાય. સેકન્ડ હોય ને એના 34,000 ભાગ કરવાના. ગોવિંદ ભગત પાસે કટર લઈ આવવાનું સ્ટોરમાંથી, અને સેકન્ડના 34,000 ભાગ કરવા, અને જે છેલ્લો ભાગ આવે 1 કૃતિ. એ 1 કૃતિમાં આપણને 7 સંકલ્પ થાય, એટલે 1 સેકન્ડમાં 2,38,000 સંકલ્પ થયા. તો આ સંકલ્પનો પાર કેમ પામવો? એવું તો પછી મન, અને એ મન આપણા શરીરમાં, એવો મનુષ્ય, એક મનુષ્યનો પાર નથી આવતો. આવો મનુષ્ય છે તો 84 લાખ યોનિનો એક પ્રકાર છે, એક યોનિનો. આવી તો 84 લાખ યોની ગણવાની. અંડજ એટલે ઈંડામાંથી થાય, પછી ઉદ્ભીજ એટલે આ બધા વૃક્ષો, પછી સ્વેદજ એટલે પરસેવામાંથી થાય, હજી રહી ગયું એક જરાયુજ, એ 21 લાખ પ્રકાર, જે ગર્ભમાંથી જરમાંથી થાય. આવી 84 લાખ યોનિઓ છે. એમાંથી અત્યારે વૈજ્ઞાનિકો જ્યાં સુધી પહોંચ્યા છે, એના સંશોધન પ્રમાણે પૃથ્વી ઉપર 3,40,000 જેટલી વનસ્પતિઓ છે. મનુષ્યમાંથી હવે બહાર નીકળીએ, વનસ્પતિમાં 3,40,000 જેટલી વનસ્પતિઓ છે. એમાંથી 2,40,000 ફૂલ છોડ છે. એટલે આ વનસ્પતિ થઈ, ઉદ્ભીજ. પછી પ્રાણીઓ આવે. પ્રાણીઓમાં સાપ છે, એ પ્રાણીમાં જ કહેવાય ને, એ પેટે ચાલતા પ્રાણી કહેવાય. 2,911 પ્રકારના સાપ છે. પણ ચિંતા નહીં કરતા, એમાંથી 400 જ ઝેરી છે. 400 પ્રકારના જ ઝેરી છે. આટલી પ્રકારના તો સાપ છે. બધી પ્રકારના સાપ ભેગા કરો તો કેટલા થાય? કરવા નથી આપણે, કારણ કે એની પથારી કરીને કઈ સુવાય નહીં. નિષ્કુળાનંદ સાહેબ ના પાડે છે નિષ્કુળાનંદ કાવ્યમાં. આટલી પ્રકારના તો સાપ. જીવજંતુઓ છે એ 9 લાખ પ્રકારના છે, અલગ અલગ પ્રકારના. પછી એકમાં તો ઘણા હોય, પણ 9 લાખ પ્રકારની જાતિ જીવજંતુની છે. એમાં 15,000 પ્રકાર તો કીડીઓના છે. આપણે તો લાલ ને કાળી બે જ જોઈ છે, પણ 15,000 પ્રકારની અલગ અલગ કીડી છે.
અને એને ખબર પડી જાય ખાંડનો ડબ્બો ક્યાં છે. હા, નવા નવા લગ્ન થયેલા ને પછી વહુ ઘેરે આવ્યા એટલે ખાંડનું ડબલું હતું ને એના ઉપર લાલ ઢાંકણું હતું અને મીઠાના ડબલા ઉપર લીલું ઢાંકણું હતું. એટલે લીલું ઢાંકણું અહીંયાથી લઈને ખાંડના ડબલા ઉપર મૂક્યું અને ખાંડના ડબલાનું લાલ ઢાંકણું હતું એ મીઠાના ડબલા ઉપર મૂક્યું. એટલે સાસુમાએ પૂછ્યું કે આ તમે શું કરો છો? તો કે કીડીને ખબર ન પડે ને એને છેતરવા માટે ઢાંકણું બદલાવું છું. સાસુમાં કે ઢાંકણા બદલવાથી ભણેલા હોય ને એ છેતરાય, કીડી ન છેતરાય. કીડીને તમે ગમે એવું ઢાંકણું રાખો એને ખબર પડી જ જાય અહીંયા ખાંડ છે, અહીંયા મીઠાઈ છે, એ પહોંચી જ જાય. 15,000 પ્રકારની અલગ અલગ કીડીઓ છે. 40,000 પ્રકારના કરોળિયા છે. કરોળિયો જોયો છે ને તમે? એના 40,000 પ્રકાર. આ જીવજંતુની વાત થઈ. હવે પ્રાણીઓમાં આવીએ. મનુષ્ય, પછી વૃક્ષો, પછી જીવજંતુ, હવે પ્રાણી. પ્રાણીમાં 4,000 પ્રકારના સસ્તન પ્રાણી છે. એમાંય કેવા અલગ અલગ, ગાય ને ભેંસ ને. એક તમે ગાય લ્યો તો એનો કેમ પાર આવે? લીલું ઘાસ ખવડાવો અને સફેદ દૂધ નીકળે. આવું ક્યાંય મશીન છે? અરે એના પોદળાની વાત કરો તમે. પોદળાનું કેવું સરસ ખાતર થાય. ગાય દર વર્ષે 3500 કિલોગ્રામ છાણ આપે છે. કેટલું? 50 ગાયો રાખી હોય તો લાખો રૂપિયાની ખાતરની ફેક્ટરી થાય. એટલું તો એનું છાણ. એમાં કેટલી પ્રકારના તત્વો. પ્રાણીઓમાં 3,000 પ્રકારના ઉભયજીવી પ્રાણી છે. 20,000 પ્રકારના અલગ અલગ માછલા છે. અને એમાં એક સનફિશ નામની માછલી છે, એ દર વર્ષે 3,000 લાખ ઈંડા આપે છે. 3,000 લાખ. એટલા રૂપિયા આપે તો કામ થઈ જાય, પણ ઈંડા આપે છે, રૂપિયા નથી આપતી. આ એક જ માછલીઓ. આવા 20,000 પ્રકારના માછલીઓ છે. પછી હવે પક્ષીમાં આવીએ તો પક્ષીમાં 2700 પ્રકારના પક્ષીઓ અત્યારે પૃથ્વી પર છે, અલગ અલગ. આ પક્ષી, પછી પ્રાણી, પછી જીવજંતુ, પછી વૃક્ષો, પછી મનુષ્ય, પછી પર્વત, આ બધું પૃથ્વી ઉપર છે. અને આવડી મોટી પૃથ્વી 14,89,50,800 ચોરસ કિલોમીટર જમીન વિસ્તાર છે પૃથ્વીનો. અને તમને ખબર છે ને અત્યારે એક ચોકઠાનો ભાવ મુંબઈમાં, દિલ્હીમાં, તો આ તો એટલા ચોરસ કિલોમીટર. અને જળ વિસ્તાર કેટલો છે? 38,26,72,000 ચોરસ કિલોમીટર જળ વિસ્તાર છે. આવડી મોટી પૃથ્વી, જેનું વજન છે 5.976 ગુણ્યા 10⁻21 ટન. આટલું પૃથ્વીનું વજન છે. તો આ પૃથ્વીનો પાર કેમ પામવું? પૃથ્વીનું વજન આપણે માપવું હોય તો કાંટો ક્યાં લેવા જવો? આ તો દ્રવ્યને કદને આધારે વૈજ્ઞાનિકોએ માપ્યું હોય, અનુમાનને આધારે. આવડી મોટી પૃથ્વી, તોય પૃથ્વીથી પૂરું નથી થતું. પૃથ્વીથી પછી આકાશમાં તમે જાઓ તો આપણી સૂર્યમાળા આવે. તો સૂર્ય તો પૃથ્વી કરતા કેટલા ગણો મોટો. સૂર્યનું વજન પૃથ્વી કરતા 3 લાખ ગણું વધારે છે. એટલે 199 ની પાછળ 28 શૂન્ય લગાવો એટલા કિલોગ્રામ વજન છે. એટલું તમારે હિસાબ કરી લેવાનો. હિસાબ કરતા આવડે છે કે કાચા છો? એમ પૈસા ગણતા ન આવડતું એવું કોઈ બેઠા નથી ને? તો અમારે અહીં જરૂર છે. એટલે અહીં સાધુમાં એમ. પછી ઘરે શું કામ ભાઈ? પૈસા ગણતા ન આવડતા તો ઘરે શું કામ છે? અહીંયા ચાલે. આવડો મોટો સૂર્ય, 13 લાખ પૃથ્વી ભેગી થાય ને ત્યારે એક સૂર્ય થાય. પૃથ્વીમાં બધું ગણવાનું હો, જે આગળ ગણાયું ને એ બધું. એવડી મોટી પૃથ્વી અને એવી 13 લાખ પૃથ્વી ભેગી થાય ત્યારે એક સૂર્ય થાય. સૂર્ય તો બહુ નાનો છે, એના કરતા કેટલાય તારાઓ આકાશમાં છે, એના કરતા મોટા. સૂર્ય એક તારો છે, એવા તો કેટલા અનંત તારાઓ, ગણાય નહીં, વિણાય નહીં. એની સામે જોવા જાવ તો એનો પાર કેમ આવે? અમેરિકામાં યુનિવર્સિટી ઓફ
આઈઓવાના અવકાશ વિજ્ઞાની એ આકાશના તારાઓ વિશે સંશોધન કરતા હતા. ભગવાનમાં માને નહીં, એકદમ નાસ્તિક, ભગવાન હોય જ નહીં. પણ આકાશના તારાનું સંશોધન કરતા કરતા આસ્તિક થઈ ગયા અને ભગવાનમાં માનવા માંડ્યા. કારણ કે તારાઓનો જ પાર ન આવ્યો. એટલે સૂર્ય તો એક તારો છે, આવા તો કેટલા તારાઓ છે. આપણી સૂર્યમાળામાં, આપણી આકાશ ગંગામાં વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે સૌથી મોટો તારો આર્દ્રા નામનો તારો છે, જે વૈજ્ઞાનિકોએ શોધ્યો છે. અને એ સૂર્ય કરતા કેટલો મોટો છે તો કે 500 સૂર્ય ભેગા થાય ને ત્યારે એક આર્દ્રા તારો થાય, એવડો મોટો છે. આવા 100 અબજ તારા ભેગા થાય ત્યારે એક આકાશ ગંગા થાય, જેને આપણે ગેલેક્સી કહીએ છીએ. અને આવી 100 અબજ ગેલેક્સી આકાશ ગંગા ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ થાય. એવા અનંત કોટી બ્રહ્માંડો પુરુષોત્તમ નારાયણના એક રોમના 100મા ભાગમાંથી ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. એટલા માટે કહે છે કોઈ ન પામે પાર. સમજણ? કેમ પાર પામે? કાર્યની દ્રષ્ટિએ કેમ પાર આવે? હવે તમે શાસ્ત્ર લેવા જાઓ તો એમાં ભગવાન વિશે લખાણું છે, તો કોઈ કહે ભગવાન સાકાર છે, તો નિરાકાર વળી એનાથી આગળ જાય કે ભગવાન નિરાકાર જ છે. તો કોઈ વળી એમ કે એક જગ્યાએ સાકાર છે તો બીજી જગ્યાએ નિરાકાર છે. કેટલા અલગ અલગ પ્રતિપાદન, તર્કો ભી ભિન્ના, શ્રુતિઓ ભી ભિન્ના. તો શાસ્ત્રમાં કઈ પાર આવે એમ નથી. એટલે શાસ્ત્ર પાછા વળી ગયા, નેતિ 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 નેતિ. કવિઓ મુંજાઈ ગયા વર્ણન કરતા કરતા. શાસ્ત્રમાંથી ભગવાન આવા, અને પૃથ્વી પર કોઈ એવું છે જ નહીં કે જેણે બધા શાસ્ત્ર વાંચ્યા હોય. કોઈ છે કે જેણે બધા શાસ્ત્ર વાંચી નાખ્યા હોય? એવું કોઈ છે જ નહીં. અને હવે તો વંચાશે જ નહીં. આ ફેસબુક, વોટ્સએપ આવ્યા પછી રાતે 11 વાગે એક છોકરો આમ બધું કરતો હતો. એટલે ગામડેથી બાપા આવ્યા છે, એને પૂછ્યું કે શું કરે છે? તો કે સેવ કરું છું. તો કે સાથે ગાંઠિયા કરી નાખજે, મને ગાંઠિયા વધારે ફાવે. લે, ઈ ક્યાં સેવ સમજે ને આ કઈ સેવ સમજે? એટલે બધા શાસ્ત્ર વાંચ્યા પછી એકાદ શાસ્ત્ર વાંચવામાં આવે તો મતિ મુંજાઈ જાય છે, બુદ્ધિ મુંજાઈ જાય છે, મન મુંજાઈ જાય છે. તો બધા શાસ્ત્ર વાંચનારું તો કોઈ છે જ નહીં પૃથ્વી ઉપર. બધા વાંચ્યા પછી યોગ્ય નિર્ણય આવતો નથી. એટલે શાસ્ત્રને આધારે પણ પાર આવતો નથી. એટલે એક કવિએ બહુ સરસ આ કાવ્ય લખ્યું છે કે શાસ્ત્રને આધારે પણ ભગવાનનો પાર નથી આવતો. એવા ભગવાન છે. કેનું માનું ને કેનું ન માનું, આ મુખડું છે, એ તમારે યાદ રાખવા, કારણ કે તમારે બોલવાનું થશે. કેનું માનું ને કેનું ન માનું. સૌ હાંકે છે પોતાનું, કેનું માનું ને કેનું ન માનું. કોઈ નિરાકાર કહે, કોઈ સાકાર કહે, કોઈ નિરાકાર કહે, કોઈ સાકાર કહે. આમાં શું સમજવાનું? કેનું માનું ને કેનું ન માનું. આવડી ગયો તમને. સાંજ સવારે પ્રભુ જગાડે, ટાણે ટાણે ભોગ લગાડે. સાંજ સવારે પ્રભુ જગાડે, ટાણે ટાણે ભોગ લગાડે. સવાર સાંજ જગાડે છે, બધાને ભૂખ્યા ઉઠાડે, છતાં ભૂખ્યા સુવાડતા નથી, જમવાનું આપે છે. સાંજ સવારે પ્રભુ જગાડે, ટાણે ટાણે ભોગ લગાડે. કોઈ કહે પ્રભુને શું ધરવાનું, કેનું માનું ને. હજી અમુક બોલતા નથી એટલે એ નહીં માનતા હોય. નહીં, એ માને જ નહીં. એ કે આ નાના સાધુ કે એ થોડું માનવાનું હોય. કોઈ પ્રભુને મૂર્તિમાં માણે, કોઈ પ્રગટ પ્રમાણે. કોઈ કહે ભગવાન મૂર્તિમાં છે, કોઈ કહે પ્રગટ જ છે. કોઈ પ્રભુને મૂર્તિમાં માને, કોઈ પ્રભુને મૂર્તિમાં માણે, કોઈ પ્રગટ પ્રમાણે. સૌનું જુદું જુદું કહેવાનું, કેનું માનું ને. હવે બરાબર. હજી ખુરશીમાં છેલ્લે થોડુંક અધૂરું છે, પણ હવે હજી છે અમુક. કાવ્ય પૂરું થાય છે ત્યાં થઈ જશે. આંખું મીચીને કોઈ ધ્યાન ધરે, આંખું મીચીને કોઈ ધ્યાન ધરે. કોઈ બાંગથી પોકારે, કોઈ ધ્યાનથી આરાધના કરે, કોઈ કીર્તન બોલે,
કોઈ બાંગ પોકારે. આંખું મીચીને કોઈ ધ્યાન ધરે, કોઈ બાંગથી પોકારે, કોઈ કહે ક્યાં એને સંભળાવાનું, કેનું માનું ને કેનું ન માનું. હવે બરાબર. એટલે હવે છેલ્લી લીટી, છેલ્લી કડી. જ્ઞાની વિદ્વાનનું મનડું મૂંઝાણું. જ્ઞાનીઓ વિદ્વાનો મૂંઝાઈ ગયા કે આ ભગવાનનો પાર કેમ પામ. શાસ્ત્રનો અભ્યાસ કર્યો છતાંય મૂંઝાઈ ગયા. જ્ઞાની વિદ્વાનનું મનડું મૂંઝાણું, કોઈને સાચું ના સમજાણું, કોઈનું કામ નથી પાર પામવાનું, કેનું માનું ને કેનું માનું ને. એવા અપાર ભગવાન છે. આ એક કાવ્યમાં બધું કહી દીધું, એટલે મારે લખીને લાવવું પડ્યું. શાસ્ત્રોય મૂંઝાઈ જાય છે, શાસ્ત્રોય પાર નથી પામી શકે એવા અપાર ભગવાન. કાર્ય શક્તિના આધારે અપાર છે, શાસ્ત્ર પણ અપાર કહે છે. હવે વ્યક્તિત્વની દ્રષ્ટિએ અપાર છે. વ્યક્તિત્વની દ્રષ્ટિએ જોવા જાવ તો એ પુરુષોત્તમ નારાયણનું કેવું વ્યક્તિત્વ. અને આપણા ધન ભાગ્ય કે એ પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરીને આવ્યા, આપણને સ્વામિનારાયણ ભગવાન રૂપે મળ્યા. એટલે થડ આપણા હાથમાં આવ્યું. સમજાય છે ને તમને? ભલે બીજા કોઈનું આપણે ખંડન નથી કરવું. કોઈએ ડાળી પકડી છે, કોઈએ પાંદડા પકડ્યા છે, કોઈને ફળ હાથમાં આવ્યા, કોઈને ઠળિયા જ આવ્યા છે, પણ થડ આપણા હાથમાં. એ પુરુષોત્તમ નારાયણ ડાયરેક્ટ આપણને મળ્યા. એનું વ્યક્તિત્વ, વ્યક્તિત્વની દ્રષ્ટિએ પણ તમે પાર ન પામી શકો એવા એ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. ગઢડા મધ્યના 67મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, ભગવાનનો મહિમા, ગુણ, જન્મ, સામર્થ્ય, સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ, તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામી શકતા નથી. અને એ ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે, પોતે પાર નથી પામી શકતા. તો બીજા તો કેમ પાર પામી શકે? આમાં ગણાવ્યા ને કોણે કોણે મહેનત કરી? તો કે શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા, 4 વેદ, આ બધાએ પાર પામવા માટે મહેનત કરી કે એ પુરુષોત્તમ નારાયણનું વ્યક્તિત્વ કેવું છે. પણ કોઈ પાર ન પામી શકે. ભગવાન પોતે પાર ન પામી શકે એવું વ્યક્તિત્વ. ચરિત્રો આપણે અમુક સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય કે આવા પ્રસંગનો ચરિત્રનો પાર નથી આવતો, તો વ્યક્તિત્વની તો ક્યાં વાત કરવી. શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે ભુજથી માનકુવા જતા હતા. ઘોડા સાથે નહોતા, ક્યારેક ન પણ હોય, સર્વિસમાં મૂક્યા હોય, જેમ ગાડી તમે ગેરેજમાં મૂકી હોય, ક્યારેક આરામ આપવો પડે એવું થાય. ભાઈ આ તો દેશકાળ હોય. એટલે બધા પગપાળા જતા હતા. શ્રીજી મહારાજ ચાલતા હોય એટલે હરિભક્તો બધા વારાફરતી મહારાજને ખંભે બેસાડે. મહારાજને ચાલવું નહીં એટલે મહારાજને ખંભે બેસાડ્યા હોય, વારાફરતી બધા સેવા કરે. અને આવી રીતે પગપાળા સંઘ જાય ભુજથી માનકુવા. એમાં શ્રીજી મહારાજ નાજા જોગિયાના ખંભે વિરાજમાન હતા. અને એક બિન સત્સંગી એ સાથે સંઘમાં હતા. એવા મોટું શરીર પહાડી. નાજા જોગિયા તો કાંઈ ન કહેવાય. 2 નાજા જોગિયા ભેગા કરો ત્યારે આ એક થાય. એટલે શ્રીજી મહારાજ નાજા જોગિયાના ખભે વિરાજમાન હતા. એટલે પેલા બિન સત્સંગી ભાઈ હતા ને એમણે કહ્યું કે મહારાજને કહો મારા ખંભે પણ બેહે. મહારાજ કે ના ના, તમે અમને ન ઉપાડી શકો. પણ આને અભિમાન કે હું તો આવા તો શ્રીજી મહારાજ જેવા તો 2 જણા હોય એને એક એક ખભે નાખીને ચાલતો થઈ જાવ. એને અભિમાન બહુ. ઘણાને એવું હોય, હો કાંઈ આવડતું ન હોય તોય એને બહુ આમ હોય, એક વેત ઊંચા હાલતા હોય. ગામડાને બાપા એને હિન્દી આવડે નહીં પણ બોલવાનો બહુ શોખ, બહુ હિન્દી બોલવાનો શોખ. એટલે પછી વરસાદની સિઝન ગઈ અને પત્રકાર હતા ને ઇન્ટરવ્યુ લેવા ગયા અને પૂછ્યું કે આપકે કાઠિયાવાડ में कैसी बारिश हुई? तो कि ક્યારેક ક્યારેક ઝાપટા આતા હૈ और जाता है. હિન્દીમાં જ જવાબ આપે ગમે ત્યારે. આવડે નહીં છતાં એટલો શોખ. તો આવડતું એને બોલવું જ જોઈએ. એમાં એકવાર
દહીંની બરણી બધું ભરીને એના દીકરાને ક્યાંક દેવા જતા હશે. એક દહીંની બરણી હતી ને એકાદ વળી ઘીની હશે. એ બધો સામાન લઈને મુંબઈની ટ્રેનમાં બેઠા. અને મુંબઈ ટ્રેનમાં તમે ગયા હોય તો તમને ખબર હશે, ચાલુ ડબ્બાની બાજુમાં મહિલાઓનો એક રિઝર્વેશન ડબ્બો હોય. એ બાપા એમાં ચડી ગયા. અંદર ગયા તો બધી અંદર મહિલાઓ. એટલે એમાં એક લેડીઝ હતા, એમણે હિન્દીમાં કહ્યું કે હમ સબ મહી લાયે હે. બાપા કહે આપ મહી લાયે હે તો હમ દહીં લાયે હે, હમ થોડા કમ હે, આપ મહી લાયે હે તો હમ દહીં લાયે હે. કે લે, નીચે ઉતરા જ દઈશ, એક મુંબઈ સુધી બેઠા. એટલે આવડતું ન હોય તો એમ હોય. એટલે આને અભિમાન કે શ્રીજી મહારાજ જેવા તો બે એક એક ખભે હું બેસાડી દઉં. મહારાજ કે ના ના, તમે અમને નહીં ઉપાડી શકો. તો કે નહીં, મારે તમે ઉપાડવા છે. એટલે નાઝા જોગ્યા નીચે બેઠા. પછી શ્રીજી મહારાજ ઉતર્યા અને આ બિન સત્સંગી ભાઈ હતા ને એ નીચે બેઠા ને મહારાજ એના ખભા ઉપર બિરાજમાન થયા. બે પગ આમ આગળ અને મહારાજ બેઠા. એ તો તમને ખબર જ હોય ને, જેને પોતરા હશે એને ખ્યાલ હશે. જેવા શ્રીજી મહારાજ બેઠા, પેલા ભાઈ હતા એ ઊભા થવા જાય, ઊભા જ ન થઈ શકે. વજન જ એટલું, અચાનક એટલું વજન થઈ ગયું, ઊભા જ ન થયા. ઘણી મહેનત કરી બેલેન્સ જતું રહ્યું, પડી ગયા. પછી મહારાજ પોતે આમ ઊભા થઈને બાજુમાં જતા રહ્યા. મહારાજ કે અમે તમને નહોતું કીધું કે તમારી તાકાત નથી, તમે અમને ઉપાડી શકો? પણ કે આ નાઝા જોગ્યા તો ઉપાડે છે. મહારાજ કે અમારા ભગત છે એટલે ઉપાડી શકે. તમારી તાકાત નથી, તમે અભિમાની છો, તમે ન ઉપાડી શકો. હવે આ ચરિત્રનો કેમ પાર આવે? અચાનક એટલું વજન વધી જાય, નાઝા જોગ્યા ઉપાડી શકે અને એના કરતા ડબલ ગણા બળવાન વ્યક્તિ હોય ઉપાડી ન શકે, કેમ પાર આવે? આવા તો કેટલા ચરિત્ર પ્રસંગો. ચૂડા ગામના અંબારામ જાની અને એમના મિત્ર મયારામ મહેતા બંને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવે છે. હજી નિશ્ચય નથી થયો, સત્સંગી નથી થયા. એટલે સેજે પરીક્ષા તો કરવાની હોય, પછી જ સત્સંગી થવાનું હોય. એમાં અંબારામ જાનીએ તો અલગ અલગ સંકલ્પ કરી રાખ્યા છે, પણ મયારામ મહેતા એવો સંકલ્પ કરેલો કે રસ્તામાં અમે ક્યાંક રાત્રિ રોકાઈએ તો સ્વામિનારાયણ ભગવાન મને સ્વપ્નમાં વર્તમાન ધરાવે તો એ ભગવાન સાચા. એના માટે અહીં રાતે ધક્કો ખાવાનો. બોલો, હે સત્સંગી કરવા હેલા છે? તમે 10-5 કરો પછી ખબર પડે. દીકરાને કંઠી બાંધવી હોય તો કેટલો સમજાવવો પડે. પછી અહીંયા લઈ આવીએ અને સંતો પાસે બેસાડીએ ત્યારે થાય. એટલે આ મયારામ મહેતાનો સંકલ્પ. એમાં રસ્તામાં ભડકવા ગામ આવ્યું. ત્યાં બધા ભડકતા વધારે છે એટલે ગામનું નામ ભડકવા. એ ભડકવા ગામમાં રાત્રિ રોકાણા અને રાત્રે સૂતા હતા. અને મયારામ મહેતાને શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા. હાથમાં જળ આપ્યું, કાલ માયા પાપ કર્મ મંત્ર બોલ્યા, ગળામાં કંઠી પહેરાવી, ભાલમાં કુમકુમનો તાજો ચાંદલો કરી દીધો. સવારે ઉઠ્યા, ગળામાં કંઠી, કપાળમાં તાજો ચાંદલો. પાકું થઈ ગયું કે મહારાજે વર્તમાન ધરાવ્યા છે. ગઢપુર શ્રીજી મહારાજ પાસે આવ્યા. આવી અને અંબારામ જાની હતા એ મહારાજ પાસે વર્તમાન ધારણ કરાવવા બેઠા. એટલે બાજુમાં એ મયારામ મહેતા બેસી ગયા. મહારાજ કે તમને તો અમે એકવાર ધરાવ્યા છે, શેખ સ્વપ્નમાં આવીને ધરાવ્યા, એટલે હવે તમને વર્તમાન નહીં ધરાવીએ, આમને એકને જ ધરાવીશું. સ્વપ્નમાં વર્તમાન ધરાવ્યા ને એનો સાક્ષાત્કાર થયો. હવે આનો કેમ પાર પામો? આવી રીતે સ્વપ્નમાં બધું થતું હોય તો ઘણાને તો સ્વપ્નમાં કરોડ રૂપિયા મળતા હોય છે. સવારે સાક્ષાત નથી હોતા, હોય છે ક્યારેક ક્યારેક સપનામાં આવ્યા છે કરોડ રૂપિયા, એટલા રૂપિયા, પણ સવારે સાક્ષાત હોય છે? નથી હોતા. પણ આનો કેમ પાર પામવો? સ્વપ્નમાં વર્તમાન ધરાવ્યા અને સાક્ષાત કંઠીને કપાળમાં ચાંદલો ના બધું. ભગવાન પોતે પણ પોતાના વ્યક્તિત્વનો પાર નથી પામતા તો પછી બીજા તો કેમ પાર પામી છે? આપણા સંપ્રદાયમાં પુરુષોત્તમ નિરૂપણ નામનો ગ્રંથ છે. તેમાં લખેલું છે કે પૃથ્વી પર 84 લાખ યોની છે, પશુ પક્ષી આ બધું.
એમાં સત્શાસ્ત્રનો અધિકાર માત્ર મનુષ્યને છે. આવા લાખ મનુષ્ય ભેગા થાય, એમાંથી ધર્મવાન કોઈક એક જ હોય કે જે દ્રઢ ધર્મવાન હોય. એવા દ્રઢ ધર્મવાન હોય એવા લાખો માણસ ભેગા થાય, એમાંથી ભગવાનને અર્થે યત્ન કરતા હોય એવા એક જ હોય. એવા ભગવાનને અર્થે યત્ન કરતા હોય એવા લાખો ભેગા થાય, એમાંથી ભગવાનને સમજતા હોય, જાણતા હોય, ભગવાનના જ્ઞાનને જાણતા હોય એવા કોઈક જ હોય. અને ભગવાનને જાણતા હોય એવા લાખો ભેગા થાય, એમાંથી ભગવાનને પામેલા હોય એવા કોઈક જ હોય. અને ભગવાનને પામેલા હોય એવા લાખો ભેગા થાય, છતાંય ભગવાનના પારને પામેલા એમાંથી એકેય ન મળે. કોઈ પાર ન પામી છે. કોણ પાર પામે? ગમે એવા વિદ્વાન હોય ને, ગમે એટલા શાસ્ત્ર ભણ્યા હોય ને, કોણ પાર પામે? કંથકોટ ગામના રાજા લાધાજી ગરાસિયા અંધ હતા. શ્રીજી મહારાજને કહ્યું, મને તમે અક્ષરધામના દર્શન કરાવો તો હું સત્સંગી થાવ. એટલે શ્રીજી મહારાજે એમને અક્ષરધામના દર્શન કરાવ્યા. દિવ્ય સામર્થ્ય યુક્ત અભિરામ. આગળ વાત આવી હતી ને કે પાછી બીજી વખત માંડવી છે, એવું અક્ષરધામ. એ દર્શન થયા. અક્ષરધામના દર્શન થયા પછી પોતે દેખતા થઈ ગયા. મહારાજ કે બસ ને, હવે તમને નિશ્ચય થયો. એ તો દેખતા તો વેદ હોય ઔષધ કરે તોય દેખતા થઈ જાય, એમાં ક્યાં વળી નવું છે? લે તો કે મહારાજ કે તો તમે કઈ રીતે અમને ભગવાન માનો? મહારાજ મારી પાસે 100 વિદ્વાન બ્રાહ્મણ છે, એવા વિદ્વાન ભણેલા, શાસ્ત્રો બધા ગોળીને પી ગયા હોય. શાસ્ત્રો ક્યાંથી લાવ્યા છે? એવા બધા બ્રાહ્મણો. એ 100 બ્રાહ્મણ અહીંયા આવશે. એક બ્રાહ્મણ તમને 100 પ્રશ્ન પૂછશે. કેટલા? 100. એવો દરેક બ્રાહ્મણ, એક બ્રાહ્મણ 100 પ્રશ્ન પૂછશે, એવા 100 બ્રાહ્મણ. એ બધાના પ્રશ્નના જવાબ તમે આપો. અને એ બ્રાહ્મણો એમ કે આ તો ભગવાન છે, આનો કોઈ પાર ન પામી શકે, તો હું તમારો નિશ્ચય કરું. મહારાજ કે તો તમને દેખતા કર્યા? મહારાજ એ તો એડવર્ટાઈઝમાં એટલું તો મળે જ ને. એડવર્ટાઈઝમાં થોડીક અનુભૂતિ તો થાય ને. આમ સાચું નથી હોતું કઈ. બહુ પછી ધોળા થવાની ક્રીમ ને આ બધું આવે તો એડવર્ટાઈઝ જોઈને ઘણાને એમ થાય કે ઓહો આ તો સાચું હોવું જોઈએ. તો બરાક ઓબામા ધોળા હોય જો સાચું હોય તો, બરાબર, એને ઈચ્છા તો હોય. પણ એડવર્ટાઈઝથી એમ પૂરેપૂરું કામ ન થાય, પણ થોડુંક તો થાય. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમારા 100 બ્રાહ્મણને બોલાવો. એ 100 બ્રાહ્મણ આવ્યા અને હકીકત વિદ્વાન એવા પંડિત. પેલા બ્રાહ્મણે શરૂઆત કરી, 100 પ્રશ્ન પૂછ્યા, એના જવાબ આપ્યા તો છે ટાઈમ ઘણો જાય. મહારાજ કે આ તો આ 100 ના જવાબ આપીએ તો આ ભગત તો મોંઘા પડે આપણને. હરિભગત તો એક જ થાય, આ મોંઘું પડે. એટલે શ્રીજી મહારાજે 100 રૂપ ધારણ કર્યા, પોતાની જેવા 100 રૂપ. સામે 100 બ્રાહ્મણ, અહીંયા 100 શ્રીજી મહારાજ સામે ઉભા હતા. બ્રાહ્મણો પ્રશ્ન પૂછે, મહારાજ જવાબ આપે, અને થોડીક વારમાં 100 ઉત્તરના જવાબ આપી દીધા. અને બધા બ્રાહ્મણો એમ કહ્યું કે આ 100 રૂપ દેખાય છે ને એને આધારે નક્કી થાય છે કે આ ભગવાન છે ને આનો કોઈ પાર ન પામી શકે. અને એટલે લાધાજી ગરાસિયા સત્સંગી થયા. હવે 100 રૂપે બ્રાહ્મણ તો આજુબાજુમાં જ જોયા કરે, પ્રશ્નનો જવાબ આલતો હોય ત્યારે. અહીંયા એવા ને અહીંયા એવા, કોણ પાર પામે? કરજીસણ ગામના નાના ભાઈ, જો ભગવાન છે ને જળ સ્થળ સાથે કાંઈ નહીં, એમ એને કોઈ બંધન નથી, એમાં કેમ પાર પામ? કોઈ વસ્તુને તમારે પાર પામવી હોય તો એને એક વ્યાખ્યામાં, એક સ્થળમાં, કોઈ પણ એક જગ્યાએ બાંધી રાખવી પડે. પણ ભગવાનને કેમ જળ સ્થળમાં બાંધવા? એ બંધાતા નથી, એટલા માટે તો પાર છે. કરજીસણ ગામના નાના ભાઈ શ્રીજી મહારાજ ભક્તો સાથે ગોવિંદ ભગત હતા ને આ બધા હરિભક્તો હતા. અને એમની સાથે એ કૂવામાં સ્નાન કરવા ગયા. અને શ્રીજી મહારાજે કૂવામાં ડૂબકી મારી. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 3 કલાક પછી બહાર આવ્યો. એટલે પેલા ગોવિંદભાઈ ને નાના ભાઈ ને બધાએ પૂછ્યું, મહારાજ આ 3 કલાક તમે ક્યાં ગયા હતા? મહારાજ કે ગઢપુરમાં એક હરિભગતે દેહ મૂકેલો એટલે એમને અક્ષરધામમાં તેડી જવાના હતા, એટલે એમને તેડવા ગયા હતા.
અહીંયાથી કરજીસણથી ડાયરેક્ટ ત્યાં, અને એને અક્ષરધામમાં મૂકીને પાછા આવતા. હા, કેમ પાર પામવું? જળ સ્થળનું બંધન નથી. કોઈ એક જગ્યાએ બંધાતા હોય તો પાર પામી શકાય, આમાં કેમ પાર પામ? એટલે શાસ્ત્રના વચન કહે છે, પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે કે મારો કોઈ ન પામે પાર. એનું વ્યક્તિત્વ જ એવું છે, વ્યક્તિત્વ જ બતાવે છે કે એને કોઈ પાર ન પામી શકે. સારંગપુરના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, ભગવાનની ઈચ્છાએ કરીને જળ હોય તે ચૈતન્ય થાય, ચૈતન્ય હોય તે જળ થાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, તે ધારે તેમ કરી. એનો કોણ પાર પામે? એ તો જેની એની ઈચ્છા હોય એમ થાય. શ્રીજી મહારાજ માંગરોળમાં દૂધ તલાવડીમાં રામચંદ્ર શેઠ સાથે સ્નાન કરતા હતા, અને એમાં રામચંદ્ર શેઠે વાત કરી, મહારાજ તલાવડી તો બહુ સરસ છે, પણ અહીંયા બધાને કપડાં ધોવામાં તકલીફ પડે છે, કારણ કે સીપર જેવું કઈ પથ્થર નહીં. સીપરમાં તો ખ્યાલ આવે ને તમને, ગામડાની ભાષા છે, સમજાય તો સમજાય. ક્લાસમાં વારે વારે લાઇટ જતી હતી, એટલે શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે આ વારે વારે કોણ લાઇટ કાપી નાખે છે? તો કે મારા મામા. કેમ? તારા મામા જીઈબીમાં નોકરી કરે છે? તો કે ના ના, અમારા ઘરે જ્યારે લાઇટ જાય ને ત્યારે મારા પપ્પા વારે વારે કહે છે મારા શાળાએ લાઇટ કાપી નાખી. એટલે મારા પપ્પાના શાળા એ મારા મામા. ઘણાને ખ્યાલ નથી આવ્યું, કારણ કે લાઇટ ઓછી થતી હોય ને, પણ વાંધો નહીં, જ્યારે ખ્યાલ આવે ત્યારે સમજી જાવ. એટલે આ તો ગામડાની ભાષા છે. એટલે સીપર એટલે શીલા જેવો પથ્થર હોય, આમ એકદમ સપાટ જેવો, તો એના ઉપર કપડાં ધોકાવી શકાય, ધોઈ શકાય, બધું થઈ શકે. એવો સીપર જેવો પથ્થર નહીં. મહારાજ કે ક્યાંક ગોતો તો ખરા, ક્યાંક તો હશે ને નદીમાં. તો કે મારા સામે કાંઠે છે એક પથ્થર છે, અને એ 1000 મણ જેટલું વજન, મોટી શીલા આમ, પણ શેક સામે કાંઠે. મહારાજ આ કાંઠે હોય ને તો બધાને કપડાં ધોવામાં ગામ લોકોને સારું પડે. મહારાજ કહે તો એ શીલા પથ્થર અહીં લઈ આવી છે? હા, તમે કંઈક એવું ચરિત્ર કરો અને આમ હાથ અડાડો તો શીલા અહીંયા આવી જાય. મહારાજ કે અમારે એ કરવાની જરૂર નથી, જાઓ તમે જાઓ. રામચંદ્ર શેઠને સામે કાંઠે મોકલ્યા, અને મહારાજે કહેલું ત્યાં જઈને શીલાને હાથ અડાડવાનો, અને પછી તમારે ચાલતું આવવાનું, એટલે શીલા તમારી પાછળ પાછળ આવશે. રામચંદ્ર શેઠ ત્યાં ગયા, અને એ સીપર જેવી સપાટ શીલા પથ્થર એને હાથ અડાડ્યો, અને રામચંદ્ર શેઠ ચાલતા આવે એમ પેલો પથ્થર હતો, શીલા હતી, એ પાછળ તણાતી આવે, આ કાંઠે મૂકી દીધી. જડ હોય એને ચૈતન્ય કરી નાખે, પોતાના ભક્ત દ્વારા. પોતાને જરૂર નથી પડતી. આમાં કેમ પાર પામવું? આવા તો કેટલા ચરિત્ર પ્રસંગો. આધોઈ ગામના લાધાજી સત્સંગી પરિવાર, એમના પરિવારમાં કરણીબાઈ કરીને બહુ સારા ભક્ત થયા. ડભાણમાં યજ્ઞ હતો, એટલે યજ્ઞની શરૂઆત થઈ ગઈ હશે અને મહારાજ ત્યાં નીકળ્યા હશે, એટલે કરણીબાઈએ મહારાજને કહ્યું, મહારાજ અમારે યજ્ઞમાં દર્શન કરવા આવવાની બહુ ઈચ્છા છે, પણ અમારે આ ઓઝલ હોય, લાજ મર્યાદા, બહાર નીકળાય નહીં. મહારાજ કે તમને ઘેર બેઠા દર્શન થાય તો સારું. મહારાજ કે જાઓ, જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એમ અમે તમને દિવ્ય દ્રષ્ટિ આપીએ છીએ. અહીંયા બેઠા બેઠા તમને ડભાણના યજ્ઞના એ ઉત્સવના દર્શન થશે. અને કરણીબાઈને ત્યાં ઘેરે બેઠા બેઠા ડભાણના યજ્ઞના ઉત્સવના દર્શન થાય. રિલાયન્સ જીઓ 4G એના કરતા આગળ હતો શ્રીજી. અહીંયા બેઠા બેઠા દર્શન, આખી જિંદગી ગમે ત્યાં ઉત્સવ હોય એ કરણીબાઈને ત્યાં બેઠા બેઠા દિવ્ય દ્રષ્ટિએ કરીને દર્શન. હવે આનો કેમ પાર પામ? એક આમ વિચાર આપે, સંકલ્પ કરે કે આવી દ્રષ્ટિ આપી હતી. વ્યક્તિત્વ એવું છે કે એનો પાર નથી પામી શકાતો, એવું વ્યક્તિત્વ. હવે એક છેલ્લી વાત, ભાયાત્માનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે, શ્રીજી મહારાજ હરિભક્તો સાથે ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા, રાત્રે પડાવ નાખ્યો, અને પછી મહારાજ કહે હવે
કોઈની સાથે પ્રશ્નોત્તરી કરીએ, કોઈને ઊંઘ ન આવતી હોય તો, અને એમાં અમદાવાદના હીરાચંદ ચોકસી એ કહે મહારાજ ચાલો આપણે ચર્ચા કરીએ. મહારાજ કે પહેલા તમે પ્રશ્ન પૂછો. હીરાચંદ કે ના ના, એ પ્રશ્નનું રહેવા દો, તમે પૂછો. મહારાજે પ્રશ્ન પૂછ્યો. આ ભાયાત્માનંદ સ્વામીની વાતોમાં લખેલો પ્રશ્ન છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કપૂર ક્યાંથી આવ્યું? કપૂર જોયું છે ને તમે? કપૂર ક્યાંથી આવ્યું? હીરાચંદ ચોકસી કે એ તો વાંસમાંથી થાય. તો મહારાજ કે વાંસમાંથી ક્યાંથી આવ્યું? તો કે પૃથ્વીમાંથી. તો મહારાજ કે પૃથ્વીમાંથી? તો પૃથ્વી ઉપર તો બધા વૃક્ષો થાય છે, તો બીજા કોઈમાં કેમ કપૂર આવતું નથી? તો મહારાજ એ વૃક્ષને જે જળ પાવામાં આવે ને, પાણી આપવામાં આવે ને, એમાંથી આવ્યું. તો મહારાજ કે એ તો બધા વૃક્ષોને જળ આપવામાં આવે છે, બીજા કોઈમાં કેમ કપૂર આવતું નથી? હીરાચંદ ચોકસી બોલતા બંધ થઈ ગયા. મહારાજ કે સારું, કપૂર ક્યાંથી આવ્યું એ તો તમે કહ્યું નહીં, પણ કપૂરને આમ હાથમાં ખુલ્લું રાખીએ અને ધીમે 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 અદ્રશ્ય થઈ જાય, એ ક્યાં ગયું? હીરાચંદ શેઠ કહે આવે આમાં તો કઈ સમજાતું નથી, ક્યાંથી આવ્યું ને ક્યાં ગયું. મહારાજ કે બસ એવી જ રીતે પુરુષોત્તમ નારાયણને કોઈ કળી શકતા નથી. એ જન્મ ધારણ કરે છતાંય ક્યાંથી આવ્યા, અંતર્ધાન થાય છતાં ક્યાં ગયા, કાંઈ કોઈ કળી શકતા નથી. કપૂરના ઉદાહરણે કરીને મહારાજે પોતે વાત કરી છે ને, આમ એકદમ સેટ થઈ વાત છે ને. કોણ કળી શકે, કોણ પાર પામે? એવા પુરુષોત્તમ નારાયણ. ગઢપુરમાં જન્માષ્ટમી ઉપર ઉત્સવ સમયો, અને એમાં ભગા દોશી એમણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારે રસોઈ આપવી છે, તમને જમાડવા છે, આ સંતો હરિભક્તો બધાને. મહારાજ કે કાંઈ વાંધો નહીં. શેની રસોઈ રાખશું? તો કે મોતિયા જલેબીની રસોઈ રાખવી છે. પણ મહારાજ ગોપાળાનંદ સ્વામીને એના મંડળને પોતે જમાડવા છે. ભગા દોશીને ગોપાળાનંદ સ્વામી સાથે હતી, એમના દ્વારા સત્સંગ થયેલો, આપણે બધા જાણીએ છીએ. ગોપાળાનંદ સ્વામીને એમનું સંત મંડળ પણ મારી રસોઈ જમે એવી મારી ઈચ્છા છે. હવે ગોપાળાનંદ સ્વામી તો વડોદરામાં હતા એ વખતે, સંત મંડળ સાથે 40-50 સંતો વડોદરામાં. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કાલે તમારી રસોઈ છે ને, ગોપાળાનંદ સ્વામીને એ જમશે. આ બાજુ એ જ વખતે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં વિરાજમાન હતા અને રાવ સાહેબ આવ્યા. સ્વામી મારે સંતોને રસોઈ આપી છે, ઠાકોરજીને થાળ કરાવવા છે. ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. શાની રસોઈ? તો કે દૂધપાક પૂરી એ જમાડીએ. ગોપાળાનંદ સ્વામી કે સારું, ક્યારે રસોઈ રાખવી? કાલે. પણ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને એનું મંડળ જમે એવી મારી ઈચ્છા છે. બ્રહ્માનંદ સ્વામી ત્યારે ગઢપુર. આ ધીમે ધીમે મથાળું બંધાય છે, ખ્યાલ આવે છે ને? હમણાં રસોઈ ચાલુ થશે. અને આપણી આ બધી વાનગીઓ, આ મોતૈયા લાડુ ને આ જલેબી ને આ દૂધપાક ને કેવી કેવી વાનગીઓ, એ સવારથી બધું મૂક્યું હોય ત્યારે બપોરે થાય. આ કાંઈ થોડું ફાસ્ટ ફૂડ છે, ચાઇનીઝ તરત થઈ જાય. હે, આ બધી વાનગીઓ જેમ બનવી અઘરી, પચાવી અઘરી, એમ આપણા ગુજરાતી માણસોને સમજવા અઘરા છે. ગુજરાતી વાનગીઓ આવી હોય તો માણસો એવા તો હોય જ. હા, ગુજરાતી માણસોને પાર ન પામી શકાય. એક આપણા ગુજરાતના કલાકાર, સાહિત્યકાર રશિયા ગયા. આ બની ગયેલી વાત, જરાય ખોટી નહીં કાંઈ. રશિયા ગયા ને ત્યાં કાર્યક્રમ, એમનો પ્રોગ્રામ ડાયરો, અને એ મોડી રાત સુધી બધા એ ડાયરો ને સાહિત્ય ને બધું ચાલ્યું. અને એમાં રશિયાના ત્યાંના કોઈક ચાન્સલેસર કે એવા કોઈક મોટા માણસ હશે, એ ત્યાંના લોકો આવ્યા તો હોય જ ને. આપણા ગુજરાતી આયોજન કર્યું હોય પણ ત્યાંના તો આવ્યા જ હોય. એટલે એ પણ આવેલા. તો એ તો બિચારાને બહુ કંઈ સમજાય નહીં કંઈ. એટલે અહીંથી પેલા હાસ્ય કલાકાર જોક્સ કે, એટલે એની બાજુમાં ગુજરાતી બેઠા હોય, એ એમને સમજાવે. એ પહેલો જોક્સ કઈ રે, ત્યાં અહીંયા ત્રીજો જોક્સ ચાલુ હોય, એટલે પેલા જોક્સના દાંત કાઢે. આપણે એવું નથી ને, હા અહીંયા રેજો, રશિયા નહીં જતા. એટલે અહીંથી ત્રીજો જોક્સ કહેવાય ત્યારે જે પેલા જોક્સને સમજતા હોય ને એ બધાની સાથે દાંત કાઢે.
એમ થતાં થતાં પછી પ્રોગ્રામ પૂરો થવા આવ્યો એટલે એ થોડું ઘણું જે કાંઈ સમજ્યા, એ ટ્રાન્સલેટર કે મોટા માણસ હતા રશિયન, એ જે કાંઈ થોડું સમજ્યા પછી એમણે કહ્યું કલાકારને કે એકાદ અમારું રશિયાનું સોંગ ગાવ ને. હવે આ તો પ્યોર ગુજરાતી, એ રશિયાની ભાષા ને એનું સોંગ ને એ બધું ત્યારે ક્યાં લેવા જાવ? તો કે એકાદ અમારું રશિયાનું સોંગ ગાવ. તો કે ભાઈ એ મને આવડતું નથી કાંઈ એવું. નહીં નહીં, એ તો તમારે ગાવું જ પડે. પછી પેલા જેણે આયોજન કર્યું હતું ને ગુજરાતી ભાઈએ કીધું કે એ ભાઈ અમારા બહુ મોટા મહેમાન છે, અહીંના પ્રોપર છે અને આવડા મોટા અધિકારી, એટલે એકાદ તો તમારે રશિયાનું સોંગ ગાવું જ પડશે. પછી આણે ગુજરાતી કલાકારે કહ્યું કાંઈ વાંધો નહીં, ચાલો એકાદું ગાઈએ. ઘણા આવડે છે પણ કે એમાંથી આ એક મને અત્યારે યાદ આવી ગયું. પેલા કહેતા નહોતું આવડતું, હવે આવડી ગયું. અને એમણે ચાલુ કર્યું રશિયન સોંગ. હો રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો, હો રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો, હો રંગ રસિયા, હો રંગ રસિયા. 21 વખત રસિયા આવ્યું. પેલા અધિકારી સાહેબ ઉભા થઈને તાળીઓ પાડવા માંડ્યા. બરાબર, આ જ રશિયાનું સોંગ, આવું તો ક્યારે સાંભળ્યું જ નથી કે. બોલો કેટલા રૂપિયા આપ્યા એને રાજી થઈને. આ ગુજરાતી આપણા, ગુજરાતીનું ગીત અને રશિયન સોંગ. હા, બની ગયેલી વાત, ખોટી નથી કઈ. એટલે ગુજરાતી માણસો એવા ને એમાં આ બધું જલેબી મોતિયા. અહીંયા રસોઈ નક્કી થઈ ગઈ, વડોદરા ગઢપુર રસોઈ નક્કી થઈ ગઈ. બીજે દિવસે શ્રીજી મહારાજ ગઢપુરમાં પોતે જમ્યા, પોતે સંતોને પીરસવા નીકળ્યા. મોતૈયા જલેબીની રસોઈ સંતોને પીરસ્યા પછી શ્રીજી મહારાજ ત્યાં પીરસે છે. બીજા રૂપે ભગા દોશીને લઈને અહીંયા વડોદરા આવ્યા. સાંભળજો, અહીંયા વડોદરા આવ્યા, મોતૈયા જલેબી બધું સાથે. અને અહીંયા ગોપાળાનંદ સ્વામીને પંક્તિ પીરસ્યું. ભગા દોશીને કીધું જોવો ગોપાળાનંદ સ્વામી રસોઈ પહોંચી ગઈ, હો તમે રાજી ને? તો કે હા. અને એ જ વખતે ગોપાળાનંદ સ્વામી બીજા રૂપે, એક રૂપે તો ત્યાં રમતા જમતા જ હતા પંક્તિમાં, શ્રીજી મહારાજ પીરસે. બીજા રૂપે રાવ સાહેબને લઈને ગોપાળાનંદ સ્વામી અહીંયા ગઢપુર આવ્યા. અહીંયા શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સંત મંડળને બધાને જમાડે. અને ગોપાળાનંદ સ્વામી રાવ સાહેબને કહ્યું જોવો દર્શન કરી લ્યો, દૂધપાક સાથે, હો દૂધપાક પૂરી જો શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પીરસે છે, જમાડે છે, જોવો દર્શન કરો. એક જ રસોઈ, એક જ રસોઈ, અહીંયાથી અહીંયા પહોંચીને અહીંયાથી અહીંયા પહોંચી. અને રાવ સાહેબને એમ થયું કે મારી રસોઈ બ્રહ્માનંદ સ્વામીને એનું સંત મંડળ જઈમાં. ભગાદોશીને એમ થયું કે મારી રસોઈ મોતૈયા જલેબીની રસોઈ એ ગોપાળાનંદ સ્વામીને એના મંડળના સંતો જઈમાં. બંને ખુશ થઈ ગયા. આનો કેમ પાર પામવો? એક જ સમય, એક હરખી અલગ અલગ રસોઈ, છતાં અહીંયાથી અહીંયા પહોંચે. આવું થતું હોય ને તો કોઈ પોતાના ઘરે રસોઈ કરે નહીં. કોઈ માણસોથી આવું થતું હોય તો કોઈ ઘરે રસોઈ કરે કયો તમે? પણ એ ન થાય. એ પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્ત માટે જ આવું કરી શકે, એટલા માટે એનો પાર પમાતો નથી. અને એટલા માટે શ્રીહરિ કહે છે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. સહજાનંદ સ્વામી મહારાજ.